जयति जयति धन्यं ग्रामवृत्तालयाख्यं जयति जयति धन्यं धामवृत्तालयाख्यं जयति जयति धन्यं तस्थितं देववृन्दं जयति जयति धन्यं तस्थितं साधुवृन्दं। बोलो श्री लक्ष्मीनारायण देवनी, श्री हरिकृष्ण महाराजनी, श्री वड़ताल धाम की, श्री लक्ष्मीनारायण देव द्विशताब्दी महोत्सव की। परम कृपाळु परमात्मा इष्टदेव श्री स्वामीनारायण भगवानનું ધામ વડતાલ એમણે જ બનાવેલા દિવ્ય મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને આપણા સૌના ઉપાસ્ય ઇષ્ટદેવ એમનું જ સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજને, ધર્મભક્તિ વાસુદેવને, શ્રી રાધા વિહારી દેવને 200 વર્ષ પૂર્ણ થયા। કારતક સુધી બારસને દિવસે દ્વિશતાબ્દી મહોત્સવને પૂર્ણ શિખર ચડશે એ નિમિત્તે યોજાયેલી આ દિવ્ય પવિત્ર ધર્મસભામાં બિરાજતા આપણા શ્રીજી મહારાજની લીલાને અને શ્રીજી મહારાજની પ્રસાદીની મહાત્મ્યની કથાને કહી રહેલા બંને વક્તાઓ વ્યાસ સ્વરૂપ પૂજ્ય જ્ઞાન સ્વામી, પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી, આપણી વડતાલ સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલી શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદીના આચાર્ય મહારાજ, સનાતન ધર્મ ધુરંધર 1008 શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, આજની આ સભામાં ખાસ દર્શન આપવા પધારેલા ષષ્ટમ પીઠાધીશ્વર આદરણીય સ્નેહી મિત્ર દ્વારકેશ લાલજી મહારાજ, આપણા લાલજી મહારાજ પરમ પૂજ્ય 108 સૌરભ પ્રસાદજી મહારાજ અને ગુજરાત જેમનું ગૌરવ લે છે, સરળ નિર્દોષ નિખાલસ સ્વભાવના રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ રજનીભાઈ પટેલ, ડાયાસ ઉપર ઉપસ્થિત સદગુરુ માધવપ્રિય સ્વામી, નીલકંઠ સ્વામી વગેરે સૌ, બાપુ સ્વામી, આપણા સંસ્થાના ચેરમેન દેવ સ્વામી, મુખ્ય કોઠારી સંત વલ્લભ સ્વામી અને બંને સાઈડે વિશાળ સંખ્યામાં 1000થી વધારે ઉપસ્થિત સ્વામિનારાયણ ભગવાનની વડતાલ ગાદીના સૌ સંતો, દેશ વિદેશથી પધારેલા સૌ ભગવાન સ્વામિનારાયણના મૂળ સંપ્રદાયના વડતાલ ગાદીના આશ્રિતો, ધર્મપ્રેમી સજ્જનો, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ ભગવાનને અતિ વહાલું વડતાલ ધામ છે। આ ધામ આપણા સૌના માટે આધ્યાત્મિક કેન્દ્ર છે। આવું ધામ જેને મળે છે એના ભાગ્યનો કોઈ પાર નથી, કારણ કે એના માટે આ ધામનું દર્શન, આ ધામના આધ્યાત્મિક ઉપદેશો, આ ધામ દ્વારા પ્રવર્તાવેલો સદાચાર જીવનનું સૌથી મોટું ભાથું બની એનું કલ્યાણનું ભાથું બની જાય છે અને જીવ બાકી રહેલા કર્મોથી ક્ષીણ થઈ સંપૂર્ણપણે નિષ્કામી બની ભગવાનનો મુક્ત બની ભગવાનના ધામનો એકાંતિક ભક્ત બની અને અધિકારી થાય છે। આવા મહાન દિવ્ય ધામને સ્વામિનારાયણ ભગવાને પોતે જાતે સ્થાપ્યું છે। ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે ત્યારે અલૌકિક રીત સ્થાપતા હોય છે। આદરણીય મુખ્યમંત્રીને કહીશ કે સ્વામિનારાયણ ભગવાને વડતાલને 2 સમૈયાઓ આપ્યા છે। એમાં એક કાર્તકી સમયો છે, કારતક સુધી નોમથી પૂર્ણિમા સુધીનો પ્રબોધનીનો સમયો। હિન્દુ સ્ક્રિપ્ચર્સમાં સૌથી પવિત્ર મહિનાઓ પૈકીનો કારતક માસ છે। એમાં કારતક માસની બારસ એટલે આદિ સતયુગનો પહેલો દિવસ। તે દિવસે શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજની સ્થાપના સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં જાતે પોતે કરી છે। બીજો સમયો સ્થાપ્યો સ્વામિનારાયણ ભગવાને ચૈત્ર સુધી નોમથી પૂર્ણિમા એટલે ચૈત્રી સમયો। આ બંને સમયાઓમાં સ્વામિનારાયણ ભગવાને વણ તેડે બધાને વડતાલ આવવા માટે કહ્યું છે। સાહેબ, આપની જાણકારી માટે પત્રિકા થઈ એ તો વ્યવહારની રીત પ્રમાણે છે, પણ આ જેટલો પણ સમાજ ઉપસ્થિત છે
એ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી આવેલો આ સમાજ છે. સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલી જે રીત છે એ રીત ક્યાંય બ્રેક નથી થતી ને એ સમૈયામાં દેખાય. સમૈયામાં ભગવાનનું પૂજન થાય, સમૈયામાં ભગવાનના શાસ્ત્રનું પૂજન થાય, સમૈયામાં આવા પવિત્ર સંતો દ્વારા કથા વાર્તા થાય, સમૈયામાં એના હરિભગતનું પૂજન થાય, એમાં સમૈયામાં આવા ભગવાનના એકાંતિક સાધુ સાંખ્યોગી બહેનો બાઈઓ ભાઈઓ બધાનું પૂજન થાય. આ દિવ્યતા એનું નામ છે સ્વામિનારાયણ ભગવાનનો સમૈયો. અને એવા મહાન પવિત્ર દ્વિશતાબ્દી મહામહોત્સવમાં આપ જ્યારે પધાર્યા છો ત્યારે આ સંસ્થા દ્વારા છેલ્લા 200 વર્ષના દિવ્ય ઇતિહાસમાં ગુજરાતને ઘણું બધું મળ્યું છે. અહીંયાથી સ્વામિનારાયણ ભગવાને સદાચાર આપ્યો, અહીંયાથી સ્વામિનારાયણ ભગવાને ભક્તિનું પ્રવર્તન શરૂ કરાયું, અહીંયાથી સ્વામિનારાયણ ભગવાને અનેક લેન્ડમાર્ક કામો કરેલા છે. એ પૈકી સામાજિક પણ બહુ મોટા કામો થયા છે. સાહેબ આપની જાણકારી હશે જ, આજથી 7 વર્ષ પહેલાં વડતાલ મંદિર દ્વારા નિઃશુલ્ક હોસ્પિટલ શરૂ કરવામાં આવી. આશરે અત્યાર સુધીમાં 100 કરોડ રૂપિયાના તો ખાલી ઓપરેશનો એ હોસ્પિટલમાં નિઃશુલ્ક થયા છે. સાહેબ આ સંસ્થા આવા અનેકવિધ, જેમ કે અમારી ઉજ્જૈનમાં આઈ હોસ્પિટલ, જલગામમાં આઈ હોસ્પિટલ, ખંભાતમાં આઈ હોસ્પિટલ, વડતાલની ગૌશાળાઓ સંબંધિત બધી જ સંસ્થાઓ, જેમ કે SGVPની હોસ્પિટલ, બધી જ સંસ્થાઓના દ્વારા ચાલતા શિક્ષણના કામો, આ બધા જ કલ્યાણના માર્ગો છે. અને કલ્યાણનો માર્ગ વડતાલથી પ્રશસ્ત થાય છે. સાહેબ આપ પધાર્યા, ઘણો બધો આપનો કિંમતી ટાઈમ આપ્યો છે. હું વધારે નહીં શબ્દો કહું, પણ પવિત્ર વડતાલ ધામમાં આપનું હૃદયથી સ્વાગત કરું છું. આપ બહુ જ નિર્મળ અને રુજુ હૃદયના મુખ્યમંત્રી છો. આપ સર્વેને જાણકારી આપું, એવો શ્રીના પિતાશ્રી છે ને એ PWDની અંદર એન્જિનિયર હતા. PWDની અંદર સેકન્ડ કેડરના અધિકારીઓએ આવીને કીધું કે સાહેબ હવે તમે તો કંઈ લેતા નથી, અમારું શું? તે સાહેબ કે ભાઈ જો એ વાત નહીં કરવાની. તે દિવસે રોકડા રૂપિયાનો વ્યવહાર નહોતો, એટલે કોઈ ઘીનો ડબ્બો મૂકી જાય અને કાં પછી શાકભાજી મૂકી જાય. સાહેબના પિતાશ્રી કે ભાઈ આ ધંધો મને પોહાય નહીં. એટલે પેલા સેકન્ડ નંબરના અધિકારીઓ કહે તો પછી સાહેબ કંઈક બીજું વિચારો ને. તો કે તમે બધા કહેતા હોય નોકરી ચેન્જ કરી નાખું. તો નોકરી ચેન્જ કરીને પ્રોફેસરમાં ગયા. એટલું નહીં, હવે 2 ભાઈ, ભૂપેન્દ્રભાઈ સાહેબને એમના ભાઈ, 2 બહેનો દરિયાપુરમાં સામાન્ય મકાન, પતરાના મકાનમાં, સામાન્ય મકાનમાં રહેવાનું. અમને લાગે છે અત્યારે મુખ્યમંત્રી સાહેબનો કોઈ દાવો નહીં કે હું મોટા મકાનમાં રહું છું. અત્યારે પતરાના જ મકાનમાં રહે છે, સેવક બનીને કામ કરી રહ્યા છે. એટલે ભગવાને પ્રાર્થના કરીએ કે નૈતિક જે મૂલ્યો એમના પિતાશ્રીએ આપ્યા છે એ પિતાશ્રીના માર્ગે આદરણીય પરમ પૂજ્ય દાદા ભગવાનના ઉપદેશોથી એ પોતે પ્રેરાયેલા છે. કર્મના સિદ્ધાંતોને જીર્ણ કરી આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી પરમેશ્વરને મેળવવાની જે શ્રીજી મહારાજની થિયરી છે, બસ એનાથી કંઈક લગોલગ એ ચાલી રહ્યા છે. મેં એમને ઘણીવાર ક્યાંક સાંભળ્યા છે. પરમેશ્વર વડતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરું કે તેઓના દ્વારા ગુજરાતની સદાય ઉન્નતિ થતી રહે અને સંતોનું, ભક્તોનું, પ્રજાનું નારાયણ બનીને સેવા કરે એવી ભગવાન સ્વામિનારાયણ વડતાલના દ્વિશતાબ્દી મહોત્સવમાં પધાર્યા છે ત્યારે એમને બળ, બુદ્ધિ, શક્તિ અને ઐશ્વર્ય આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી ફરી એકવાર શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવ કી